આજ રોજ રૂટ સેફ્ટી મંથ 2025નું ઉદ્ઘાટન આરટીઓ કચેરી ખાતેથી કરવામાં આવ્યું. એમાં મુખ્ય મહેમાન માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ, આરએનબી સ્ટેટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર બટ સિવિલ સર્જન સાહેબ, ટ્રાફિક ડીવાયએસપી સાહેબ રાઠોડ સાહેબ અને ટ્રાફિકના બ્રિગેડિયર મિત્રો અને ડીલરના પ્રતિનિધિઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. અમારો મુખ્ય આશય લાસ્ટ યર કરતાં આપણે 30% માનવ મૃત્યુ અને 26% ફેટલ એક્સિડન્ટ રેડ્યુસ કર્યા. અમે જિલ્લા રોડ સેફ્ટી કમિટી દાહોદે જ્યાં અધ્યક્ષ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ હોય છે, હું એસપી સાહેબ ને આરએનબી ને એનએચઆઈ જે છે એ સભ્ય હોય છે. અમે ડિસેમ્બર 2024માં જિલ્લાને 0 ફેટલ ઝોન બનાવવાનો નિશ્ચય કરેલો હતો. એના માટે પ્રયત્નશીલ પણ રહ્યા, પણ માત્ર 30% એચિવમેન્ટ એમાં મેળવી શક્યા. તો હવે ફરીથી જૂન 2025 સુધી જિલ્લામાં એક પણ માણસનું મૃત્યુ ના થાય એવો અમારો આશય છે. એના માટે હું ગામડા લેવલના દરેક વ્યક્તિને, સિટી લેવલના પણ દરેક વ્યક્તિને હું વિનંતી કરું છું, ફરીથી આગ્રહ કરું છું કે ફરજિયાત હેલ્મેટ પહેરો, ફરજિયાત તમે રોંગ સાઈડ ડ્રાઇવિંગ ના કરો અને ઓવર સ્પીડિંગ તો જરાય ના કરો. આ ત્રણ એક મુખ્ય માર્ગ અકસ્માત મૃત્યુના મુખ્ય કારણ અમને દેખાઈ રહ્યા છે. અમારા એનાલિસિસમાં અમને આ જણાવ્યું છે. તો આ 3 ફેક્ટર ઉપર દરેકને હું વિનંતી કરું છું, દાહોદના દરેક નાગરિકને, કે આપણે 0 ફેટલ ઝોનનો જે કોન્સેપ્ટ છે, આખા દેશમાં એક યુનિક કોન્સેપ્ટ લઈને આપણે દાહોદ જિલ્લો આગળ વધી રહ્યો છે. તો એમાં તમે પણ સહભાગી થાઓ. એક પણ કુટુંબનો એક પણ વ્યક્તિ મૃત્યુ પામે એટલે ઘણી ગંભીર પરિસ્થિતિ એના ફેમિલી સાથે થતી હોય છે. તો આપણે એને અટકાવી શકીએ. તો હું ફરીથી તમને વિનંતી કરું છું કે મેં આગળ જે વાત કીધી કે હેલ્મેટ, દ્વિચક્રી વાહનો વાળા ફરજિયાત હેલ્મેટ પહેરો, ઓવર સ્પીડિંગમાં વાહન બિલકુલ ના ચલાવો અને સાથે સાથે રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને એને કે ડેન્જરસ ડ્રાઇવિંગ એ બિલકુલ એને ટાળી દો તમે. અમે કોન્સ્ટન્ટ ડ્રાઈવ કરીશું, એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ ચલાવીશું આ બાબતે, અને માનનીય જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબનો પણ આ બાબતે આગ્રહ રહ્યો છે કે હવેથી ડ્રાઈવમાં જઈશું એટલે ટોઈંગ વ્હીકલ સાથે પણ લઈ જઈશું. જે ડિટેન કરવાના વાહનો છે સાથે જ અમે એ જ દિવસે એ જ ટાઈમે ડિટેન કરી દઈશું. ધન્યવાદ.